इंग्लिश ग्रामर तारीख 5/8/2025 विषय टेन्स प्रेजेंट टेन्स पार्ट 1 लक्ष्य પ્રેઝન્ટ ટેન્સના તમામ પ્રકારો ચારની રચના ઉપયોગો અને ઉદાહરણો સમજવી પ્રેઝન્ટ ઇનડિપેન્ડન્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આપણે વાત કરવાની છે તો તેનું સ્ટ્રક્ચર જોઈએ સ્ટ્રક્ચર 1 સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કે આઈ વી યુ એ સી અને ઇટ આ એના સબ્જેક્ટ છે V1 એટલે કે વર્બ 1 એની પાછળ એસ કાં તો એસ જોડાય છે અને પ્લસ ઓબ્જેક્ટ આ તેનું સ્ટ્રક્ચર છે એનો યુઝ આપણે કઈ રીતે કરીએ તો નિયમિત ક્રિયાઓ યુનિવર્સલ ટ્રુથ એન્ડ હેબિટ્સ આ એના જે યુઝ આપણે કરી શકીએ છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે કે તે દરરોજ સ્કૂલે જાય છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ કેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે આ પૂર્વમાં ઉગવાની ઘટના એ નિયમિત ક્રિયાઓ છે કેવી ક્રિયા છે નિયમિત ક્રિયા છે આઈ ડ્રિંક ટી ઇન મોર્નિંગની અંદર દરરોજ હું ચા પીવું છું એ દરરોજની ઘટના છે માટે આપણે આ જે છે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર દર્શાવીશું આગળ વાત કરીએ તો આગળ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પછી એમ ઇઝ આર જે સહાયકારક ક્રિયાપદો તરીકે ઓળખવામાં આવે છે અને વર્બનું ફર્સ્ટ ફોર્મ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ આ તેનું સ્ટ્રક્ચર બની જાય છે તો એનો યુઝ ક્યાં ક્યાં થાય છે તો હાલમાં ચાલી રહેલી કોઈ પણ ક્રિયા હોય દાખલા તરીકે હું દોડું છું હું રમું છું વગેરે જેવી ઘટના છે તેના માટે ઉપયોગ થાય છે એક્ઝામ્પલ આપણે જોઈએ તો સી ઇઝ કુકિંગ ડિનર આ કુકિંગ એટલે રાંધવું થાય છે શું થાય છે કુકિંગ એટલે રાંધવું આઈ એમ રીડિંગ બુક હું ચોપડી વાંચું છું હું ચોપડી વાંચું છું દે આર પ્લેઇંગ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમે છે આ થઈ ગયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન એટલે કે ચાલુ વર્તમાન કાળ હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કેમ જે પૂર્ણ થઈ ગયેલો છે કેવો કાળ છે કેમ પૂર્ણ વર્તમાન કાળ એને આપણે પૂર્ણ વર્તમાન કાળ પણ કહી શકીશું પૂર્ણ વર્તમાન કાળ એનું સ્ટ્રક્ચર એટલે એની રચના જોઈએ સબ્જેક્ટ હેઝ હેવ V3 એન ઓબ્જેક્ટ V3 એટલે હેઝ હેડ અને હેડ આને આપણે V1 કહીશું આને V2 કહીશું અને આને V3 કહીશું એટલે તો અહીંયા V3 એટલે હેડ લાગશે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો તાજેતરમાં પૂર્ણ થયેલી જે ઘટના છે તેને આપણે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર જોડીએ છીએ અત્યારે જુઓ કે આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક કે મેં અત્યારે જ મારું હોમવર્ક કર્યું છે મેં અત્યારે મારું હોમવર્ક ઘરકામ
કર્યું છે. હી હેઝ ગોન ટુ માર્કેટ, તે અત્યારે જ માર્કેટ ગયો છે. દે હેવ વિઝિટેડ ધ ટેમ્પલ, તેઓ અત્યારે જ મંદિરે ગયો છે. આ હતા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ઉદાહરણો. હવે આપણે બીજા ઉદાહરણો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કેવો કાળ જોયું છે? કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે જો સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર એટલે કે રચના. શું થાય છે? વાક્ય રચના. તો તેનું ફર્સ્ટ સબ્જેક્ટ આવે છે હેઝ, હેવ અને બીન અહીંયા વપરાય છે. શું વપરાય છે? હેઝ, હેવ અને બીન. પ્લસ V3 V1 અને તેની પાછળ લગાય છે આઈએનજી, પછી ઓબ્જેક્ટ, પછી લગાય છે સિન્સ અથવા ફોર અને પછી કોઈ પણ સ્પેસિફિક ટાઈમ લગાય છે. હવે તેનું યુઝ ક્યાં ક્યાં થઈ શકે? તો તેનો યુઝ થઈ શકે છે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે અને હજુ સુધી ચાલી રહી છે તેવી ઘટનાઓને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર સમાવેશ થાય છે. અહીંયા તેનું એક્ઝામ્પલ આપણે જોઈ અને તેનો સમજવાનો પ્રયત્ન કરીએ તો આઈ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours. શું કે છે? કે હું 2 કલાકથી વાંચી રહી છું. તો તેના માટે શું છે કે હેવ બીન સ્ટડીંગ વપરાય છે. શું વપરાય છે? કે હેવ બીન સ્ટડીંગ. અને 2 કલાક છે. કેટલા કલાક છે? 2 કલાક છે, માટે અહીંયા 4 લાગે છે. કે હું 2 કલાકથી વાંચી રહી છું. હું 2 કલાકથી વાંચી રહી છું. હવે સી હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. અહીંયા શું લાગ્યું છે કે સી છે માટે હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. અહીંયા સ્પેસિફિક ટાઈમ છે કે મોર્નિંગ થી વાંચી રહી છે. તો અહીંયા આપણે સિન્સ લગાવીશું અને કોઈ પણ સ્પેસિફિક ટાઈમ હશે, કોઈ પણ સ્પેસિફિક કોઈ પણ ચોક્કસ સમયગાળો કે 10 વર્ષથી 20 વર્ષથી, તો ફોર લાગશે. અને 2017 થી 2018 થી એવું આપણે કહીશું ત્યારે અહીંયા સિન્સ લાગશે. તો સી હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ, કે તે સવારથી વાંચી રહી, તે સવારથી કામ કરી રહી છે. તે સવારથી કામ કરી રહી છે. આવી કેટલીક જે ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે તે આપણે અહીંયા જોવાની છે. તો એસ અથવા ઈએસ માત્ર થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ સાથે જ આવે છે. સિન્સનો ઉપયોગ આપણે જો કોઈ પણ ફિક્સ ટાઈમ હોય કે કોઈ પણ નક્કી થઈ ગયેલો ટાઈમ હોય 2010 2020 1 કલાક કે સોમવારથી વગેરે, ત્યારે સિન્સ આવશે. જ્યારે ફોરનો આપણે ઉપયોગ ત્યારે કરીશું કે પીરિયડ ઓફ ટાઈમ સાથે થાય છે. દાખલા તરીકે 2 કલાક 3 કલાક 4 કલાક 2 વર્ષ 3 વર્ષ વગેરે જે હોય ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. આગળ આપણે ક્વિઝ જોઈએ. તો ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, કે આમાં બંનેમાંથી આપણે કરેક્ટ સેન્ટેન્સ જોવાનું છે. તો બંનેમાંથી કરેક્ટ સેન્ટેન્સ કયું છે? તો અહીંયા કરેક્ટ સેન્ટેન્સ છે કે બી. કયું છે? કે સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. આપણે અત્યારે જોયું કે થર્ડ પર્સન એક વચન કયું? થર્ડ પર્સન એક વચન એટલે કે સિંગ્યુલર હોય ત્યારે એસ કાં તો ઈએસ આવે છે. તો થર્ડ પર્સન એક વચન છે તો અહીંયા ઈએસ આવે છે. તો સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, તે દરરોજ સ્કૂલે જાય છે. વિચ ટેન ઇઝ યુઝડ ઇન ધીસ સેન્ટેન્સ, કે આ સેન્ટેન્સની અંદર કયો કાળ વપરાયો છે? ધે આર વોચિંગ ટીવી. તો ચાલુ વર્તમાન કાળ વપરાયો છે. તો ચાલુ વર્તમાન કાળને અંગ્રેજીમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે કહીશું. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલી રહ્યો છે તે આપણે કહીશું. ફિલ ધ બ્લેન્ક એટલે ખાલી જગ્યા પૂરું. આઈ એમ વર્કિંગ સિન્સ આઈ બ્લેન્ક વર્કિંગ હિયર સિન્સ 2015. અહીંયા આવશે કે હેવ બીન આવશે. શું આવશે? હેવ બીન. આ કયો કાળ છે? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે.
કેમ અમુક જે ઘટના છે જે ભૂતકાળમાંથી બનતી જઈને આવે છે તે અત્યાર સુધી ચાલી રહી છે અને આગળ સુધી પણ ચાલવાની છે એવી ઘટનાને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સાથે સરખાવીશું. તો આ સાથે જ આપણું આજનું અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.